ભાઈ છેલ્લે 29 મો તમને જાતે કરવા આપ્યો હતો પછી છેલ્લો પ્રશ્ન છે જો રકમ જુઓ આ તમારી પાસે ટેમ્પલેટ છે એ રાખો પહેલા તમારી સામે 29 મો પ્રશ્ન છે એમાં જો -15 ડાયોપ્ટર આ કેપિટલ ડી પાવર નો એકમ છે લેન્સ ના પાવર નો એકમ -15 ડાયોપ્ટર બરાબર એ એક લેન્સ નો પાવર છે P1 કહ્યો -15 ડાયોપ્ટર બીજો લેન્સ છે એનો પાવર P2 +5 ડાયોપ્ટર આ બે લેન્સ એકબીજાના સંપર્કમાં રાખેલા છે તો આ જોડાણની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી તો આપણને ખબર છે કે બે લેન્સને સંપર્કમાં મૂકો તો સમતુલ્ય પાવર P બરાબર P1 P2 અને P1 નો અર્થ થાય 1/f અને આ તો આ મૂલ્ય છે એટલે અહીંયા P નો અર્થ થાય 1/f આ f નો અર્થ થાય કે બેના સંયોજનનો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ સમતુલ્ય પાવર P1 મૂકી દો -15 P2 મૂકી દો 5 એટલે 1/f બરાબર -10 તો f બરાબર 1/-10 એટલે કે 0.1 -0.1 મીટર થાય એકમ અને સેન્ટીમીટર માં લખો તો 10 બરાબર એટલે -10 સેન્ટીમીટર ઓપ્શન એ સાચો મોડુસ કરો આપે હે 1/f આપણ આ પાવર જાણતી જાણજો તો આ દી થઈ ને b ની જગ્યાએ 1/f આ 1/f1 કહેવાય આ કહેવાય 1/f છે હા જેનો પાવર ઋણ હોય એની કેન્દ્ર લંબાઈ ઋણ અને કેન્દ્ર લંબાઈ ઋણ એટલે કયો લેન્સ થયો અંતર અને કેન્દ્ર લંબાઈ ધન એટલે કઈ હોય પ્લસ માઈનસ ઈ લેન્સનો પ્રકાર સૂચવે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય પાવર ઋણ હોય બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય પાવર ધન હોય અને ફાઇનલ જે f મળ્યું ને એનો અર્થ કે આ સંયોજન કેવા લેન્સ તરીકે વર્તે અંતર્ગોળ એવો પ્રશ્ન હોય આ પ્રશ્નમાં તમને એવું નથી પૂછ્યું કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી એની જગ્યાએ એવું પૂછ્યું કે આ સંયોજનનો જે સમતુલ્ય લેન્સ બને એ કેવા લેન્સ તરીકે વર્તે કેટલી કેન્દ્ર લંબાઈના કેવા લેન્સ તરીકે વર્તે આ રીતે પણ પ્રશ્ન ફેરવી નાખે તો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો કેવો લેન્સ થયો અંતર્ગોળ માઈનસ જવાબ આવ્યો ને બરાબર જેની કેન્દ્ર લંબાઈ ધન પાવર ધન કેન્દ્ર લંબાઈ ઋણ પાવર ઋણ એટલે આ જવાબ મળ્યો હવે 26 પૂછો 26 ટેલિસ્કોપ નો પ્રશ્ન છે આવો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણ્યો હતો બરાબર જો આ ચંદ્ર છે ચંદ્રનો વ્યાસ બરાબર કઈક નામ આપી દો આ ચંદ્રનો વ્યાસ આ a b બિંદુ કહી ચંદ્રનો વ્યાસ AB બરાબર 3.5 ગુણ્યા 10³ કિલોમીટર આ ચંદ્રનો વ્યાસ છે અને પૃથ્વીથી એ 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર દૂર છે તો આ પૃથ્વી પરનું અવલોકન કર અહીંયા છે બરાબર અવલોકન કર આ પૃથ્વી પરનું સ્થળ એક નામ આપી દો C તો A થી C સુધીનું અંતર કે B થી C સુધીનું અંતર એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર AC બરાબર BC બરાબર એ મૂલ્ય છે 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર હવે 4 મીટર ઓબ્જેક્ટિવ કેન્દ્ર લંબાઈ અને 10 સેન્ટીમીટર આઈપીસ કેન્દ્ર લંબાઈ ધરાવતું ટેલિસ્કોપ અહીંયા ગોઠવેલું છે
બરાબર આ પૃથ્વી પરના અવલોકન સ્થળે અહીંયા ટેલિસ્કોપ છે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે FO 4 મીટર છે જે સેન્ટીમીટર નહીં અહીંયા મીટર કરી દેજો બુકમાં છે પૂરો મીટર છે અને એની આઈપીસની કેન્દ્ર લંબાઈ 10 આ ઓબ્જેક્ટિવ મોટો હોય ને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 4 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર તો આવા ટેલિસ્કોપથી આ ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે તો પ્રતિબિંબ કેટલા ખૂણે બનશે પ્રતિબિંબ કેટલા ખૂણે બનશે એટલે આ ખૂણો શોધવાનો અહીંયા પ્રતિબિંબ રચાય અહીંયા ટેલિસ્કોપ ગોઠવ્યું છે તો આવો દાખલો આપણે ગણ્યો હતો ને આલ્ફા અને આલ્ફા તો પ્રતિબિંબ કેટલા ખૂણે રચાશે આલ્ફા શોધવું છે બરાબર તો પહેલા તો આપણે આલ્ફાનું સૂત્ર આમ લખશું ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા આમ વર્તુળ વિચારી લો તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા એટલે કે AB છેદમાં AC કે AC BC તો આલ્ફા બરાબર AB એટલે 3.5 ગુણ્યા 10 ની 3 ઘાત અને AC એટલે 3.8 ગુણ્યા 10 ની 5 ઘાત આ બંને કિલોમીટરમાં છે એટલે સીધું જ ગુણોત્તરમાં લખાય એક તો આ રીતે આલ્ફા આપણને મળ્યું હવે જો પ્રતિબિંબ કેટલા ખૂણે બનશે એ શોધવાનું છે આલ્ફા તો આ ચંદ્ર અહીંયા આંતરેલો ખૂણો અને પ્રતિબિંબે આંતરેલો ખૂણો તો કયો થયો બીટા મૂળ આકૃતિમાં તમે જોજો એટલે આપણે શોધવાનું છે બીટા સોરી આલ્ફા તો આ મળી જશે આ વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો થયો અને પ્રતિબિંબે આંતરેલો ખૂણો આંખ સાથે આંતરેલો ખૂણો એ બીટા મૂળ આકૃતિ જો આ તો આપણે ખાલી એમ જ દોરી છે આ સૂત્ર બનાવવા માટે બીટા શોધવાનું બીટા મૂળ જે ટેલિસ્કોપની થિયરીમાં આકૃતિ દોરી દીધી આલ્ફાનો અર્થ થાય અનંત અંતરે રહેલી વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો અને બીટાનો અર્થ થાય પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો એટલે આપણે શોધવાનો છે પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો બીટા બીટા શોધવાનો તો આલ્ફા આપ્યો નથી એટલે આલ્ફા મેળવવો પડશે પહેલા આ આલ્ફા મળ્યો આ રેખાકૃતિ જે ખાલી મૂળ આકૃતિ નથી આ ખાલી આલ્ફા નું આ સૂત્ર બનાવવા માટે દોરેલી આકૃતિ આ વસ્તુ અને અહીંયા એને આલ્ફા ખૂણો બનાવ્યો વસ્તુ તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા પછી આલ્ફા હવે આપણી પાસે m નું સૂત્ર છે m બરાબર સૂત્ર શું હતું FO છેદમાં FB અને ખૂણાના સ્વરૂપમાં શું હતું બીટા છેદમાં આલ્ફા આપણે શોધવાનું છે બીટા આલ્ફા એમ મળી જાય FO ને FB આપ્યું છે એટલે FO છેદમાં FB બરાબર બીટા છેદમાં આલ્ફા તો બીટા બરાબર આલ્ફા ગુણ્યા FO છેદમાં FB આમાં મૂકી દો એટલે જવાબ મળે આલ્ફા અહીંથી મળશે અને અહીંયા તમારે આનો જવાબ ન મળે તો આખે આખું મૂકો અહીં 3.5 ગુણ્યા 10 ની 3 ઘાત 3.8 ગુણ્યા 10 ની 5 ઘાત FO એટલે 4 મીટર છે જો આને સેન્ટીમીટરમાં મૂકવાના ને 400 સેન્ટીમીટર આને સેન્ટીમીટરમાં મૂકો કે પછી આને મીટરમાં મૂકો બે એક એકમમાં મૂકો ગુણોત્તર 400 10 તો આ જવાબ આવે ને રેડિયનમાં આવે છે કેમ કે આ તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે ને આલ્ફા રેડિયનમાં તો બીટા રેડિયન રેડિયનને અંશમાં કન્વર્ટ કરી શકાય એ સંબંધ લખી દો અહીંયા એક અંશ બરાબર પાઈ છેદમાં 180 રેડિયન ઉલટું લખો તો 1 રેડિયન બરાબર 180 છેદમાં પાઈ અંશ આ 11મા ધોરણના બીજા ચેપ્ટરની વાત કન્વર્ટર રેડિયનનું અંશમાં અંશનું રેડિયન આ આવે રેડિયન આ એકમ રેડિયન આવે જો આ રેડિયનમાં આપણે અંશમાં કન્વર્ટ કરવું હોય તો હજી આને રેડિયનને અંશમાં કન્વર્ટ કરવા કેટલા વડે ગુણવા પડશે 180 છેદમાં પાઈ જવાબ 21 અંશ સેલ્સિયસમાં આવે ના જવાબ અંશમાં આ રેડિયનમાં અને એનું અંશ કરવું પડે આપણને ઓપ્શન અંશમાં આપ્યા છે સેલ્સિયસ નહીં અંશ
તમારે જો આનું સાદરૂપ આપવાની જરૂર નહીં, આપણે તો ફાઇનલ અંશમાં જવાબ જોઈ છે. આ રેડિયન છે, આના ગુણ્યા જે આટલા કરો તો અંશ થઈ જાય. છેલ્લે ફાઇનલ સાદરૂપ આપો પડશે. જો આ કિલોમીટર તો નીચે આ કિલોમીટર, એટલે અહીંયા કે કન્વર્ઝનની જરૂર નથી. આ મીટર અને આ મીટર, બરાબર, સીધું મૂકી શકાય ને. 400/100 ગુણ્યા 180/π. પાઈ ની કિંમત 3.14 મૂકી દો. આ જવાબ જે આવે ને, આ જવાબ ઈ અંશમાં આવે. આ 10 નિયરલી ઇક્વલ ટુ 21 અંશ. 20 પોઈન્ટ કરીને આવતું હોય ને 21 અંશ થયો નજીક. હા, 21 અંશ નજીકનું લખવા. 20 આવ્યા. 21 અંશ પછીની મિનિટ જો 30 કરતા વધારે હોય, સોરી 20 પછીની મિનિટ તો 21 થાય ને. 20.63 આવે. આપણને નજીક 21 થઈ ગઈ છે. જો પછીનો ગણતર 27 સમજે વાત આપી. આ તો આપણું સૂત્ર, મૂળ સૂત્ર છે થિયરી. આલ્ફા ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર 4/3 m બરાબર f/a બરાબર β/આલ્ફા. આલ્ફાને કહેવાય વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો, જે આપણને અહીંથી મળી જાય. અને બીટાને કહેવાય પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો, જે આપણે શોધવાનો છે. અને આ ખબર ન હોય તો આ સાઈડમાં લખી રાખીએ અંશ રેડિયનનો સંબંધ. અંશને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય ને તો π/180 વડે ગુણવાના, અને રેડિયનને અંશમાં કન્વર્ટ કરો તો 180/π. π એટલે 3.14. અને તમે આ રીતે કોઈ પણ ખૂણો શોધો ને, 4/ખૂણો બરાબર 4/3, ઈ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે. આ જવાબ આવે ને રેડિયનમાં, અંશમાં નો આવે. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા ખૂણો બરાબર 4/3. સત્યાવીસ. બસ બીજી એક્સ્ટ્રા વાતોનું પ્રમાણ ઓછું રાખજો. આ લખી નાખો, પછીની રકમ જુઓ જરા. 27. હા, એ જે કેન્દ્ર લંબાઈ આપી ને સમતુલ્ય આવું છે. જો કે એક અંતર્ગો લેન્સ છે ને બહિર્ગોળ જેવું કરી દીધું છે, બેયને સંપર્કમાં રાખ્યા છે અને તેમના પાવરનો ગુણોત્તર એટલે P1 જેમ P2 2:3 છે. અને કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર, એટલે જે સંયોજન થયું ને એની કેન્દ્ર લંબાઈ, બે લેન્સ ભેગા થઈને જે સમતુલ્ય લેન્સ બને એની કેન્દ્ર લંબાઈ 30 એટલે f બરાબર 30 છે. તો તેમની પોતાની કેન્દ્ર લંબાઈઓ કેટલી, પોતાની એટલે પહેલાની કેટલી અને બીજાની કેટલી, f1 f2 શોધો.
એક અંતર્ગોળ એક બહિર્ગોળ છે, એક ની માઈનસ ને એક ની પ્લસ, પાવર એક નો માઈનસ ને એક નો પ્લસ અનુક્રમે અંતર્ગોળ અને બહિર્ગોળ કીધું ને, એટલે આ ગુણોત્તરમાં અહીંયા માઈનસ મૂકવું પડશે. તો શરૂઆત કરો જરા. ચાલો p1 છેદમાં p2 બરાબર -2/3 બરાબર f2 છેદમાં f1 સમજ્યા ને? 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. f આપ્યું છે, f1 ને f2 શોધવું છે. f1 f2 નો સંબંધ અહીંથી મળે. જરા f1 બરાબર 3 છે ને, f1 બરાબર 9. હા, એટલે આમાં જો થાય છે. તમે અહીંયા f1 ને કરતા બનાવી લખો, f2 ને કરતા બનાવી લખો. તો હું જો આમ લખું f2 ને કરતા બનાવી, f2 બરાબર -2f1 છેદમાં 3 થાય ને. હવે આ સૂત્ર સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. હવે f2 ના સ્થાને શું લખી શકું? -2f1 છેદમાં 3. f આપ્યું છે, f1 મળી જાય. હવે ગાણિતિક વાત. હા, સોરી, જે તમે સાદું આપો મેથેમેટિકલ હકીકતોનો ઉપયોગ કરીને એમાં ભૂલ ન કરો, જવાબ આવી જાય. સમીકરણ 1 માં મૂકો. એવું કંઈ નામ તમારે આપો તો આપી શકો. સમીકરણ 1 માં f2 બરાબર -2f1 છેદમાં 3 મૂકતા -15 આવે. શું છે એનો? -15 અને 10. એક ની ઋણ આવશે ને એક ની ધન આવશે. જો આ મૂકી પછી બરાબર, અહીંથી પછી અહીંયા 1/30 f ની જગ્યાએ 30, 1/f1 પછી પ્લસ f2 ની જગ્યાએ -2f1 છેદમાં 3 અંશમાં જાય બરાબર. એટલે 1/f1 -3/2f કે દાખલા કરતો અહીંયા અંશના છેદમાં 2 વડે ગુણી દે. 2f1 છેદ દાખલા થઈ ગયા -1/2f1 1/30. તો એનો અર્થ કે f1 બરાબર -30/2. સમજ્યા ને? સપોઝ હવે આમાં f2 બરાબર 2f1 છેદમાં 3 એટલે -2 f1 ના સ્થાને -15 છેદમાં 3 પ્લસ એટલે જે અંતર્ગોળ છે એની -15 અને બહિર્ગોળ છે એની 10. જો આકૃતિ રકમમાં છે
जो आइडिया नाखो आया जो 25 लिखा नहीं करना आ है 33.2 ભૂલ નથી ને? ભરપૂર હોય ને આ 25 તો શોધવાનું એ પ્રતિબિંબ હવે રકમ જો જરા જો ધ્યાન આપો રકમ પહેલા વ્યવસ્થિત સમજવી પડે એક કન્ટેનરને 33.2 સેન્ટીમીટર સુધી પાણીથી ભરેલું છે એટલે આવું નળાકાર પીપ છે પાણીથી ભરેલું છે બરાબર અને આ સપાટી પાણી તળિયેથી સપાટી સુધીનું અંતર 33.2 છે હવે અંતર્ગોળ અરીસાને પાણીના લેવલથી 15 સેન્ટીમીટર ઉપર રાખે છે આ અંતર્ગોળ અરીસો છે અંતર્ગોળ અરીસો જેને આ પાણીના લેવલથી પાણીનું લેવલ એટલે પાણીની સપાટીથી કેટલા અંતરે રાખ્યો છે 15 સેન્ટીમીટર એટલે અંતર્ગોળ અરીસાના ધ્રુવથી આ પાણીની સપાટી સુધીનું અંતર 15 સેન્ટીમીટર તળિયે જો હવે આગળ જો તળિયે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ પાણીના લેવલથી 25 સેન્ટીમીટર નીચે મળે છે તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હું લખું જો વાંચો વ્યવસ્થિત તળિયે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ તળિયે રાખેલી આ વસ્તુ બરાબર હવે આનું પ્રતિબિંબ એટલે ફાઇનલ પ્રતિબિંબ નો અર્થ અહીંયા શું થાય જો ધ્યાન આપો પહેલા તો આ પાણીની અંદર છે અહીંથી અવલોકનકાર આને જુએ તો ઈ તો આમ ઊંચું આવેલું ગણાય અરીસા માટે તો આ વસ્તુ થઈ અરીસો તો અહીંયા અવલોકનકાર હવામાં છે અરીસો હવામાં છે તો અરીસા માટે વસ્તુ આ થઈ આ મૂળ વસ્તુ O આ એનું પ્રતિબિંબ I પ્રતિબિંબ બોલો કે આ મૂળ વસ્તુ ઓ અહીંથી જોતા અરીસો જ્યાં છે એના માટે તો આ વસ્તુ અહીંયા નહીં પણ અહીંયા ઊંચી આવી છે હવે એનું અરીસા વડે પ્રતિબિંબ જે તમને કીધું છે કે એનું અરીસા વડે પ્રતિબિંબ પાણીના લેવલથી 25 સેન્ટીમીટર રચાય છે એટલે જે 25 સેન્ટીમીટર આપ્યા ને અહીંયા આ દોરી દે ઈ અહીંયા ઊંડીનું માપ છે 25 સેન્ટીમીટર સમજો જો જબ સમજો અહીં ધ્યાન આપો એક વાર બીજી વાર એક આવું પાણીનું પીપ ભરેલું છે આ પાણી 33.2 મીટર સુધી ભરેલું છે જો હવે થોડી વાર અરીસો સાઈડમાં રાખો અરીસો સાઈડ પર અહીંયા વસ્તુ છે ને અહીંયાથી કોઈ અવલોકનકાર જોવે હવામાં એને તો વસ્તુ ઊંચી આવેલી જાણે આપણે હકીકત જાણીએ છીએ કે પાત્રમાંથી ઘટમાં તમે જુઓ તો વસ્તુ હોય અહીંયા ન દેખાય ઊંચી આવેલી જાણે એટલે ધારો કે આપણને અહીંયા દેખાય છે તો હવે તમે અહીં અરીસો મૂક્યો તો અરીસો મૂક્યો તો અરીસા માટે તો આ થયું ને વસ્તુ અરીસા માટે વસ્તુ O નહીં અરીસા માટે વસ્તુ I જેનું અરીસા વડે પ્રતિબિંબ રકમમાં કીધું છે કે જેનું અરીસા વડે પ્રતિબિંબ પાણીના લેવલથી કેટલા અંતરે મળે છે 25 એટલે આનું અરીસા વડે પ્રતિબિંબ પાણીના લેવલથી 25 સેન્ટીમીટર અંતરે મળે છે તો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો તો પહેલા તમે આ ગાળો શોધી નાખો જરા સૂત્ર સાદું સૂત્ર છે આભાસી ઊંડાઈ બરાબર સાચી ઊંડાઈ છેદમાં n આભાસી ઊંડાઈ અરીસાની વાત હજી નથી હજી તો આ વાત
25 છે ને ઈ તમને રકમમાં આપ્યા છે કે અરીસા વડે આનું પ્રતિબિંબ લેવલ થી 25 સેન્ટીમીટર અંતરે મળે છે એવું કીધું છે. આ કઈ આભાસી ઊંડાઈ નથી. હવે શોધો પછી ખબર પડે કે આભાસી ઊંડાઈ એટલી જ છે કે જુદી છે. સમજ્યા? વસ્તુ તળિયે છે મૂળ વસ્તુ. હવામાંથી જો તો આપણને આ વસ્તુ અહીંયા દેખાવાની, તો હવામાં અરીસો મૂક્યો હોય તો અરીસા માટે તો આ વસ્તુ થઈ ને, અને એનું અરીસા વડે મળતું પ્રતિબિંબ, આનું અરીસા વડે મળતું પ્રતિબિંબ સપાટીની કેટલી ઊંડાઈ? 25 સેન્ટીમીટર. આવું છે. તો પહેલા તમે આ જે પાત્રમાં તળિયે જે ઓરિજિનલ વસ્તુ પડી છે એની આભાસી ઊંડાઈ શોધી નાખો. આ ગાળો શોધો, આભાસી ઊંડાઈ થઈ એની, જેને કઈ એચઆઈ કહ્યું. સાચી ઊંડાઈ આ કે 24.96 આવે. 25 આવી ને, રિયલ ઇક્વલ ટુ 25. આવું સૂત્ર છે. 33.2 છેદમાં 1.33 એટલે આ કેટલા મળે? 25. તો હવે આનો કેવો થયો જો કે આભાસી ઊંડાઈ 25 અને એનું અરીસા વડે મળતું પ્રતિબિંબ પણ અરીસા પાણીના લેવલથી કેટલા અંતરે? 25. આ રકમમાં કીધું. તો એનો અર્થ અરીસા માટે તો જ્યાં વસ્તુ ત્યાં જ શું? પ્રતિબિંબ. વસ્તુ અંદર અને પ્રતિબિંબ અંદર કેવું થયું? સરખું. સમજ્યા આખી વાત? તો હવે ગાઉસનું સમીકરણ મૂકો અરીસા માટે એટલે જવાબ મળી જાય. f શોધવાનું. અરીસા માટે વસ્તુ અંદર કેટલું થાય? ચાલો પહેલા તો 15 ને 25 40 થાય. જો તમે એમ કીધું કે અરીસા વડે મળતું પ્રતિબિંબ પાણીની સપાટીથી 25 સેન્ટીમીટરે મળે છે. તો અરીસા માટે પ્રતિબિંબ અંતરે 25 પ્લસ 15 થયું અને વસ્તુ અંતરે કેટલું થયું? 25 પ્લસ 15 બે હરકત થયા. એવું એટલા માટે કેમ કે આ માપ અને આ માપ બે કેવાય સરખા. સમજ્યા આખી વાત? એટલે આપણે લખી શકીએ જો કે અરીસા માટે પ્રતિબિંબ અંતર માઈનસ 15 પ્લસ 25 એટલે માઈનસ 40 સેન્ટીમીટર. આપાત પ્રકાશ તો આમ કહેવાય. આ આપાત પ્રકાશ, આ અંતર તો વિરુદ્ધ દિશામાં અપાશે ને, અને વસ્તુ અંતર તો વસ્તુ અંતર તો આપણે આપી દીધું છે. હા 25 અને આ શોધ્યું તો આ કેટલું આવ્યું? 25. એનો અર્થ કે બે હરખું થયું ને. સમજો આખી વાત? બરાબર. એટલે આ બે હરખું ટૂંકમાં. હવે અરીસા માટે ગાઉસનું સમીકરણ તમને આકૃતિમાં 25 જે આપ્યું ને ઈ 25 છે ને આમ છેક તળિયા સુધીનું નહીં. આનું જે આ મળે જેટલી ઊંચાઈ અહીંયા ઊંચી. અથવા તો અરીસા માટે વસ્તુ સપાટીથી 25 સેન્ટીમીટર ઊંડાઈ છે. 1/f બરાબર 1/v પ્લસ 1/e. અંતર કોણ છે એટલે જવાબ કેવો મળવો જોઈએ? માઈનસ. માઈનસ 20 સેન્ટીમીટર. થાય ને? માઈનસ 1 છેદમાં 40. જવાબ સી સાચો. સી. બીજો હતો માઈનસ 20 બોલ ને. શું બોલ? હાથ તો બોલ. પ્રતિબિંબ અહીંયા જોડે તો એ ઉપર મળે ને પ્રતિબિંબ અંતર હરખું છે. હા તો આ જે છે ને આની વાત રહ્યું ને ઈ અરીસાની વક્રતા ત્રિજ્યા થઈ. એ મળતું
એ વાત એમય વિચારી શકાય કે જ્યાં જ્યાં વસ્તુ છે ત્યાં પ્રતિબિંબ મળ્યું તો આ 40 થઈ અરીસાની વક્રતા ત્રિજ્યા થઈ કહેવાય. તો કેન્દ્ર લંબાઈ એના કરતા કેવી અડધી આ 20 સીધો જો એમય કહેવાય. પ્લસ એટલે આ તો માઈનસ લઈ લેવાનું. અંતર્ગોળ તો છે જ ને એટલે એ માઈનસ જ્યાં વસ્તુ અહીંયા જ પ્રતિબિંબ. આવું થાય ક્યારે તો કે વસ્તુ આપેલ અરીસાના વક્રતા કેન્દ્ર પર હોય. હાલ ઘણા વર્ષ સીધો હોય હવે 9 જો રકમ જો 9 માં ત્યારે લખાઈ ગયું. બાકી હોય પૂરું કરે લખજો આ વસ્તુ. નવમાં રકમ જો તમને એમ કીધું છે કે એક કાગળ ઉપર x નું નિશાન કરેલું છે. અહીં x એ કાગળ છે. ટેબલ ઉપર મૂકેલો એક કાગળ. અહીંયા x દોર્યો છે. હવે એક અર્ધગોળો છે, કાચનો અર્ધગોળો. કાચનો બનેલો અર્ધગોળો. અર્ધગોળો એટલે આવી વાત થઈ કે એક સપાટી એની આવી બહિર્ગોળ અને એક સપાટી સમતલ. બરાબર. હવે કાચનો અર્ધગોળો પેપર વેઇટ જ વિચારો ને અર્ધગોળો છે. હવે એને કઈ રીતે મૂકવાનું અંદર કીધું છે. એ અર્ધગોળાને બરાબર કાગળના સંપર્કમાં મૂકવાનો. એકવાર એવી રીતે મૂકવાનો કે જેથી એની સમતલ સપાટી કાગળના સંપર્કમાં આવે અને એકવાર એવી રીતે મૂકવાનો એની બહિર્ગોળ સપાટી કાગળના સંપર્કમાં આવે. પણ એવી રીતે એ મૂકવાનો કે જેથી આ જે x ની નિશાની છે એ આપેલ બહિર્ગોળ સપાટીની અક્ષ પર રહે. મુખ્ય અક્ષ એટલે અહીંયા મુખ્ય અક્ષ. સમજે આખી ગોઠવણી. તો વારાફરતી મૂકો અને તમને પ્રશ્ન એવો કર્યો છે કે x ની નિશાની નું જે છે પ્રતિબિંબ એની ઊંચાઈ કેટલી. x નિશાનીને ઉપરથી જોતા પ્રતિબિંબની ઊંચાઈ ખાલી જગ્યા હશે. આ ઉપરથી નિરીક્ષણ કરો તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે ટૂંકમાં તમારે જેટલું આમ ઊંચું આવેલું જણાય છે ને એ શોધવાનું છે. તો પહેલા તમે વારાફરતી બે સ્થિતિ લો છો. આ પહેલી સ્થિતિ આવી કે આપણે આ રીતે મૂક્યું. બરાબર. આ રીતે મૂક્યું. આ વસ્તુ થઈ અને આ રીતે આની બહિર્ગોળ સપાટીની આ અક્ષ છે. આ હવા છે. હવાનો વક્રીભવનાંક n1 અને n2 હોય. n2 બરાબર 1. અને વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રીભવનાંક n1. તો n1 બરાબર 1.6. બરાબર. તો હવે તમે જો અહીંયા આ સૂત્ર વાપરીએ -n1/u +n2/v બરાબર n2 - n1/r. આ બહિર્ગોળ વક્ર સપાટી માટે લાગુ પડે અને સમતલ સપાટી માટે લાગુ પડો તો અહીંયા r નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થાય 0. આપણે આ બહિર્ગોળ વક્ર સપાટી અહીંયા આ બહિર્ગોળ વક્ર સપાટી આ વસ્તુ ક્યાં છે તો કે વસ્તુ છે n1 બરાબર 1.6 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં અને આ વસ્તુનું આ બહિર્ગોળ સપાટી વડે કે આ વક્ર સપાટી વડે અહીંયા પ્રતિબિંબ રચાશે. એટલે આપણે મૂળ સૂત્ર હતો ઈ છે આ પણ ખાલી એટલો ફેર જો
આવી વાત થઈ, આ જ વાત થઈ. અહીંયા વસ્તુ હવામાં છે, પ્રતિબિંબ અહીંયા ઉલટું છે. વસ્તુ કાચના માધ્યમમાં છે, પ્રતિબિંબ હવામાં. આ સૂત્રનું સ્વરૂપ આપણે એ જ લખ્યું. આ સૂત્રમાં n1 નો અર્થ થાય કે વસ્તુ જે માધ્યમમાં હોય એનો વક્રીભવનાંક, n2 નો અર્થ થાય કે પ્રતિબિંબ જ્યાં રચાય એનો વક્રીભવનાંક. r એટલે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા, u અને v વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર. તો આ કિસ્સામાં વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર શું થશે? તો કે વસ્તુ અંતર આટલું થાય, આ વસ્તુ, આ એનું મધ્ય બિંદુ. તો વસ્તુ અંતર આ જે ગોળો છે એની ત્રિજ્યા જેટલું થાય, આ જેટલું. સંજ્ઞા પદ્ધતિ પછી આપણે વાપરીશું, પણ વસ્તુ અંતર આ જેટલું થાય. અને પ્રતિબિંબ અંતર આપણે શોધવું છે. n1 નો અર્થ થાય n1 બરાબર વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રીભવનાંક 1.6. n2 એટલે પ્રતિબિંબ જ્યાં રચાય એનો વક્રીભવનાંક 1. અને આ આપણને આપેલું છે, જો રકમમાં આપનું મૂલ્ય જો આ કેટલું છે? 0.04 મીટર. તો મેળવો જોઈએ જરા. ચાલો 20 શોધો. 20 આ નું મૂલ્ય છે 0.04 મીટર. હવે વસ્તુ અહીંયા છે એટલે આપાત પ્રકાશની દિશા લાવવા થઈ ને, વસ્તુથી આપાત પ્રકાશની દિશા. અને અંતર જે માપવાના અહીંથી આ એનું મધ્ય. આમ મપાય તો ઋણ ને આમ મપાય તો ધન. તો વસ્તુ અંતર u બરાબર શું થશે? -r. આ વસ્તુ બરાબર વસ્તુથી આ બિંદુ સુધીનું અંતર એટલાની ત્રિજ્યા છે. પણ આ અંતર જે મપાયું એ તો મપવાનું તો અહીંથી ને, આ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. આ આપાત પ્રકાશ, આપાત પ્રકાશ એટલે માઈનસ, જો આમાં મૂકી દો, -1.6 છેદમાં -r. u ની જગ્યાએ -r. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે -r એટલે -0.04. n2 v શોધવાનો છે. n2 માઈનસ n1 1.6. અને વક્રતા ત્રિજ્યા, આની વક્રતા ત્રિજ્યા આમ જ મપાય છે એટલે r એ અહીંયા ઋણ આવશે. -r એટલે 0.04. પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આનું મૂલ્ય કેવું? માઈનસ. જો ફરી એકવાર સમજો. હવે સાદરૂપ આપવાનું રીત રાખીએ. હવે એકવાર સમજો ફરીથી. જો આ કાગળ છે, અહીંયા x કરેલો છે, ઉપર આ કાચનો ગોળો મૂક્યો છે. કાચનો ગોળો એટલે વક્રીભવનકારક સપાટી થઈ, આ એનું મધ્ય બિંદુ થઈ, અને આ એની અક્ષ થઈ. બરાબર? જે પણ કઈ અંતર ગણવાના અહીંથી ગણવાના. વસ્તુ અહીંયા છે એટલે આપાત પ્રકાશ તો વસ્તુથી આમ આ બાજુ છે એટલે આ ઉપર આપાત પ્રકાશની દિશા. જે અંતર ગણવાના થાય અહીંથી ગણવાના થાય. આપેલ સપાટી માટે આપણે આ સૂત્ર વાપરીએ. આ સૂત્રમાં n1 નો અર્થ થાય વસ્તુ જ્યાં છે એનો વક્રીભવનાંક, n2 નો અર્થ થાય પ્રતિબિંબ જ્યાં મળે એનો વક્રીભવનાંક. વસ્તુ તો અહીંયા કાચના માધ્યમમાં થઈ એના સંપર્ક 1.6 આ 1. અને આ વસ્તુ અહીંથી વસ્તુ અંતર આની ત્રિજ્યા જેટલું, ત્રિજ્યા છે 0.04. તો વસ્તુ અંતર તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે u બરાબર -r. અને વક્રતા ત્રિજ્યા પણ -r. આ બાજુ ચોક્કસ વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની વિરુદ્ધ. હવે આને સાદુરૂપ આપો. v કેટલું આવે છે? v શોધો. હા -0.04 સમજ્યા વાત? હવે આ બીજી સ્થિતિમાં આપણે વાત કરીએ. બીજી સ્થિતિમાં આને આમ ઉલટાઈ દીધું છે. આનો અર્થ શું થયો? જો આનો અર્થ શું થયો તો કે
આવી સ્થિતિ હોય ને આવી સ્થિતિ તો અહીંથી જેટલા અંતરે વસ્તુ હતી ને કેટલા અંતરે હતી 0.04 મીટર અંતરે તો એનું પ્રતિબિંબ અંતર એ કેટલું મળ્યું 0.04 એનો અર્થ કે જ્યાં વસ્તુ અહીંયા શું મળે છે પ્રતિબિંબ કેમ એવું કેમ તો કે વસ્તુ આ સ્થિતિમાં આના વક્રતા કેન્દ્ર પર કહેવાય સમજો બરાબર આ સમજો જો તમે ગણતરી કરી હવે કે અહીંથી આ એનું બરાબર ઓપ્ટિકલ કેન્દ્ર કે જે કોઈ ગણવાનું હતું અહીંથી તો વસ્તુ અહીંથી કેટલા અંતરે હતી 0.04 મીટર અંતરે પ્રતિબિંબ કેટલા અંતરે મળ્યું બરાબર જો ધ્યાન આપો આ રીવા આપેલ સપાટીનું ઓપ્ટિકલ કેન્દ્ર કે મધ્ય બિંદુ કે જ્યાંથી આપણે આ અક્ષ પર અંતર ગણશું હવે અહીંયા વસ્તુ છે એટલે આપાત પ્રકાશની દિશા તો વસ્તુ અંતર અહીંથી આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આ જેટલા અંતરે એટલે u બરાબર આપણે -0.04 મૂક્યું બાકી n1 n2 ના મૂલ્યો મૂકી અને v શોધ્યું તો v આપણને -0.04 મીટર મળ્યું એનો અર્થ શું થયો એનો અર્થઘટન કરો જરા u પણ -0.04 મીટર અને v પણ -0.04 મીટર એટલે શું વક્રતા કેન્દ્ર ઉપર તો કે જ્યાં વસ્તુ અહીંયા જ પ્રતિબિંબ અને એ અહીંથી કેટલા અંતરે તો કે આ જેટલા અંતરે એનો અર્થ કે આ એનું વક્રતા કેન્દ્ર થયું ને એટલે વક્રતા કેન્દ્ર પર વસ્તુ હતી માટે પ્રતિબિંબ ક્યાં મળ્યું વક્રતા કેન્દ્ર પર એટલે અહીંથી જો તમે અવલોકન કરો ને તો આ કેસમાં વસ્તુ જ્યાં હોય ને અહીંયા જેનું શું દેખાય પ્રતિબિંબ આ ઊંચું આવેલું જણાશે નહીં હા સમજી આખી વાત હવે આને મેં આમ ઉલટું કરી નાખ્યું અને આ જ ગણતરી કરો ચાલો બધું આજ રાખવાનું સૂત્ર આજ પછી ફેરફાર વિચારો આમ ઉલટાવો ને શું ફેરફાર થાય તો વિચારો સૂત્ર આજ વાપરો જો ધ્યાન આપો n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v n2 માઈનસ n1 છેદમાં r હવે વસ્તુ તો અહીંથી આ જેટલા અંતરે છે વસ્તુ તો આ અંતરે થશે તો ફેર શું પડી જાય જો ફેર શું પડી જાય r માં આ તો વાત એમ થઈ ગયો બરાબર આમાં n1 n2 માં કઈ ફેર નહીં પડે આનો અર્થ એવો છે કે વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક n1 તો ઈ તો અહીંયા વસ્તુ તો આ કાચના માધ્યમમાં થઈને સંપર્કમાં મૂકો એટલે અહીંયા n1 નો અર્થ તો અહીંયા હતો ઈ જ થશે 1.6 n2 નો અર્થ પણ 1 r શું થાય જો આ સમતલ સપાટી છે તો સમતલ સપાટી માટે r શું થઈ જાય ઇન્ફાઇનાઇટ અહીંયા બહિર્ગોળ સપાટી આ વક્ર સપાટી હતી અને અહીંયા સપાટી હવે કેવી છે સમતલ આ વક્રીભવનની સપાટી નથી જો સમજો વસ્તુ અહીંયા છે અવલોકનકાર અહીંયા છે તો વસ્તુમાંથી નીકળતા કિરણો તો ક્યાંથી આગળ વધવાના સમતલ સપાટી પરથી આ હવે અહીંયા સપાટી નથી આ તો સાઈડમાં રહી છે ને સમજો તો વાત આ વસ્તુનું પ્રતિબિંબ અહીંથી અવલોકન કરવામાં આવે તો વસ્તુમાંથી નીકળતા કિરણો હવે સમતલ સપાટી પરથી વક્રીભવન પામીને આમાં જવાના એટલે હવે અહીંયા સમતલ સપાટીને અનુરૂપ આગ લાગે તો સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા શું થાય અનંત થાય r બરાબર ઇન્ફાઇનાઇટ n1 n2 આગલા હવે u શું થશે u અહીંથી ગણવાનું ઈ તો હતું એટલું જ -r u બરાબર -r એટલે કે -0.04 મૂકી દો ચાલો 20 વસ્તુ અહીંયા અવલોકનતા અહીંયા પ્રતિબિંબ રચાય આમાં એવું પ્રતિબિંબ અહીંયા હવાના માધ્યમ અવલોકન કરાય તો આ ગણતરી કરો જોઈએ જરા આમાં શું વસ્તુ હોય અહીંયા પ્રતિબિંબ મળે છે અહીંયા એમ મળ્યું અહીંયા એવું મળે છે
અહીંયા વસ્તુ શું આપેલ સમતલ સપાટીના વક્રતા કેન્દ્ર પર કહેવાય? સમતલ સપાટીનું વક્રતા કેન્દ્ર કેવું હોય? અનંત હોય. એના વક્રતા કેન્દ્ર પર કહેવાય નહીં. 0.025 હા, જવાબ આવશે 0.025 માઇનસમાં? અને એ માઇનસમાં આવે. નીચે જવાનું ને અહીંયા ક્યાંક દેખાય. આ અંતર મળશે 0.025. આ અંતર 0.04 છે. માઇનસ 0.04 into 1 ની શોધવા. હવે આના છેદમાં તો ઇન્ફાઇનાઇટ આવશે એટલે આ તો 0 થઈ ગયું આખું. એટલે અહીંથી v મેળવો એટલે માઇનસ 0.025. હવે ઓપ્શન જે લાગુ પડશે એ વાંચો જો. ઓપ્શન બી સાચો થાય કે x ની નિશાની જે તે સ્થાને સમતલ સપાટીની નીચે 0.025 મીટર અંતરે. જો x ની નિશાની સમતલ સપાટીથી નીચે કેટલા અંતરે? 0.025 મીટર. સી જવાબ બી. એટલે જો કે આમાં ઓપ્શન જે લખ્યા ને ઈ કન્ફ્યુઝન વાળા છે. એટલે આમાં ઓપ્શન ના જોશો પણ જવાબ છે ઈ આમાં ઓપ્શન ઘણી રીતે આપી શકાય. જો જેમ કે એવું લખ્યું હોય કે x ની નિશાની સમતલ સપાટીથી 0.025 મીટર નીચે, તો સાચું. એમ લખ્યું હોય કે x ની નિશાની બહિર્ગોળ વક્ર સપાટીથી 0.04 મીટર અંતરે, સાચું. હા સમજો છો વાત? તો આપણે આમાં ઓપ્શનમાં થોડું ગડબડ ગોટાળા છે, બરાબર? એટલે જવાબ આપણે આમાં લખશું x ની નિશાની જે તે સ્થાને સમતલ સપાટીની નીચે 0.025. સમતલ સપાટીની નીચે 0.025. હવે જો c માં તો શું લખ્યું છે? c માં વાંચો સમતલ સપાટીથી, તો થી તો ઉપર કહેવાય નીચે કહેવાય. 0.025 મીટર સમતલ સપાટીથી 0.04 મીટર, તો ખોટું થયું ને? આમ તો ડી એ બંને કિસ્સામાં એ ખોટું. એટલે ઓપ્શન બી સાચું થશે. આમ જો હરખું વાંચો બધા ઓપ્શન આ જ લાગુ પડે. સમતલ સપાટીથી નીચે 0.025 મીટર અંતરે દેખાય x ની નિશાની. એવું ઓપ્શન હોત કે બહિર્ગોળ સપાટીથી નીચે 0.04 મીટર અંતરે, તો એ સાચું કહેવાય. આ પહેલું ગયું ઈ. તમે જો આ સૂત્ર જ્યારે વાપરો ને એટલે આટલું ધ્યાનમાં રાખજો. આમાં n1 એટલે એક એવું ફરજિયાત નથી. આ સૂત્રમાં n1 નો અર્થ થાય વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રીભવના. અહીંયા બે કિસ્સામાં વસ્તુ કયા માધ્યમમાં ગણવાની થાય? કાચમાં, કે આ જે ગોળાનું માધ્યમ છે એમાં. એટલે આપણે n1 1.6 લીધું. n2 નો અર્થ થાય વસ્તુનું પ્રતિબિંબ જ્યાં રચાય છે એનો વક્રીભવના. તો આનું પ્રતિબિંબ અહીંથી કેવો આ બાજુ મળશે. એટલે કે વક્રીભવન પામેલ કિરણો જ્યાં જતા હોય એનું વક્રીભવન. એટલે આનો 1.6 અને આ હવાનો 1 થશે. અહીંયા 1.6 અને આનો 1 થશે, બરાબર? આ સૂત્ર પર બાકી જેવી પરિસ્થિતિ પ્રમાણે u મળતું હોય એ બધું. કોઈ પણ સમતલ સપાટી હોય, અરીસાની હોય કે આવી વક્રીભવનકાર સમતલ સપાટી હોય, તો એની વક્રતા ત્રિજ્યા શું થાય? અનંત થાય. અરીસા માટે પણ સાચું અને લેન્સ માટે પણ. લેન્સ માટે એટલે આવો પ્લેનો બહિર્ગોળ લેન્સ જ થયો ને અંતે. તો આ શું થયું? પ્લેનો બહિર્ગોળ લેન્સ. ખાલી ઉલટાયો. સમતલ માટે ઇન્ફાઇનાઇટ ને વક્ર સપાટી હોય તો એની મળે.